દિવસનો સમયો મેલડી ગ્રુપ સખત સાની સેવા આપી રહ્યા છે। ગામના ભાઈઓ અને વડીલો અહીંયા મેલડી ગ્રુપ 3.5 દિવસ ચા પાણી બનાવે છે અને સમયાની અંદર હાજરી આપે છે અને આવી સેવા કરી રહ્યા છે। આવું તો આ તો સમયો ચાલુ કર્યો છે। વાટ માર્ગો નીકળે તો પણ પાણીની નાનીઓ ભરી આપે છે। મેલડીમાના મંદિરે સાફ સફાઈ રાખે છે। યા કોઈ યાત્રાઓ માર્ગે નીકળે એ રાજ્ય અહીંયા નાનું ભરી રહ્યા છે। અમારે સલીમભાઈ છે શેખ એ રાજ્યની સેવા એની જાજી છે અને ભગવાનની મેલડીમાંની પૂજા કરે છે, સેવા આપી રહ્યા છે। મેલડીમાં ગ્રુપ વાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ। હાલો પણ મેલડી ગ્રુપ વાળા અહીંયા 3.5 દિવસથી બનાવે છે। આ ભુવા છે, પટિયારો છે, યુવાનો છે, એના મિત્ર મંડળ એનું મિત્ર મંડળ સામા સેવા આપી રહ્યું છે। તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને પાણીનું તો ઠંડુ પાણી 24 કલાક ચાલુ રાખે છે। યાત્રાળુ માર્ગે હોય, યાત્રાળુ હોય કે ગમે હોય, જે આ સેવા આપી છે તેમનો ખૂબ ખૂબ આભાર। જય મેલડીમાં, જય મેલડી ગ્રુપ। બધાનું લઈ લીજો ડાયરી। લીલકંઠ મહાદેવ, લીલકંઠ મહાદેવ નવી ચેનલ, લીલકંઠ મહાદેવ નવી ચેનલ, લીલકંઠ મહાદેવ નવી ચેનલ નું આયોજન અમારે ભાઈ વાઘેલા સાહેબ ઉતારી રહ્યા છે। આ ચેનલ નવી પાડેલી છે, યાદ કરજો, નંબર લઈ લેજો। ભુવા પટિયારો બેઠા છે, હવન પણ ગામ સમસ્ત ચાલી રહ્યો છે। તમામ ભાઈઓને નમ્ર વિનંતી, આવો લાભ તમને હવનનો યુગો યુગ નહીં મળે। યાદ રાખજો કે આ ખાનપર ગામે આ હવન જોઈ લો, સાત્રી જોઈ લો, જગ્યા જોઈ લો। ભોળોનાથ ખાનપર ની અંદર આવી રહ્યા છે। આપણો બાપ આવે છે, માં પાર્વતી આવી ગયા, તમામ મૂર્તિ સામે આવી ગઈ છે। કાલે 12:30 કલાકે બેડું હોમાય છે। ગામના ભાઈઓને નમ્ર વિનંતી કે આની અંદર સાથ સહકાર આપે અને આવો લાભ યુગો યુગ નહીં મળે। નવી ચેનલ લીલકંઠ મહાદેવ, હર હર મહાદેવ, જય રામાપીર, જય ભાલા। ગામ સમસ્ત શિવલિંગ કણે કણ ગામ સમસ્ત નું લીધેલું છે। ભોળાનાથની મૂર્તિ, ઈશ્વર શિવલિંગ ગામ સમસ્ત આવી ગયેલી છે। માં પાર્વતી આવી ગયેલા છે, ગંગાજી આવી ગયેલા છે, ગણેશ દાદા, હનુમાનજી, કોઠિયો, કાસબો, શેષનાગ, આ મૂર્તિ બધી તમારી સામે છે। બપોરે ગુરુવારે 3 તારીખે મૂર્તિ બધી પધરાવવાની છે। 12 વાગે બેડું હોમવાનું છે। આ મૂર્તિ અંબાજી કોટેશ્વરથી લઈ આવ્યા છે। ગામ સમસ્ત ગામના ભાઈઓ, જ્યાં ભગવાન ભોળોનાથ લીલકંઠ મહાદેવ 12:30 કલાકે ગુરુવારે મંદિરની અંદરથી બિરાજમાન થવાના છે। ગામના તમામ ભાઈઓ આ ડેરાની અંદર, આ આરતીની અંદર હાજરી આપે। કહેવાનો મતલબ એ છે, તમામ ભાઈઓ અટાણે આડેથી નો આવત ગાયને પણ છેલ્લે દિવસે તમામ ભાઈઓ આપણે જે ગામ સમસ્ત કન્યાકરનું જે મંદિર બનાવેલું છે એમાં આપણો બાપ માં પાર્વતી ભોળોનાથ એનો જે પરિવાર છે એ ગુરુવારે મંદિરની અંદર બિરાજમાન થવાના છે। યુગો યુગ રહેશે, આરતીમાં રહેજો। ગામ સમસ્ત ગુરુવારે સાંજે ધુવાડાબંધ ગામ રાખેલું છે। ગામના તમામ ભાઈઓ સાથ સહકાર આપે એવી નમ્ર વિનંતી। લીલકંઠ મહાદેવ નવી ચેનલ, જય ભોળાનાથ, જય રામાપીર। બોલજો લીલકંઠ મહાદેવ નવી ચેનલ અશોકભાઈ વાઘેલા તે વિડીયો બનાવેલો છે। સમયાનો રહોડે જે હાજરી આપી રહ્યા છે બહેનો, જે અહીં રસોડાની અંદર 3 દિવસથી હાજરી આપે છે ભોળાનાથના સમયની અંદર। ગામના તમામ બહેનો રસોડાની અંદર 3 દિવસ હાજરી દેવાના છે, રસોઈ બનાવ્યા છે। ગામના તમામ ભાઈઓ રસોડે છે, હાજરી આપજો। કાલે છેલ્લો દિવસ છે। કાલના તમામ ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી, છેલ્લો સમય, છેલ્લો દિવસ ભગવાન ભોળાનાથ 12 વાગે બેડું હોમવાનું છે। ભગવાન બિરાજમાન થવાના છે। રસોડા વાળા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે રસોડોએ કાલના જે હાજરી આપી રહ્યા છે બહેનો છે, ભાઈઓ છે, તે પણ અહીંયા છે, બેસી રહ્યા છે, કામ કરી રહ્યા છે। અહીંયા રસોઈ છે, આવી જાઓ આ બાજુ। હા, 3 દિવસથી જે ભાઈઓ રસોડે છે, 3 દિવસ ભોળાનાથના મંદિરની અંદર સેવા આપી રહ્યા છે, બહેનો આપી રહ્યા છે। વાઘેલા પરિવાર મનસાભાઈ તરફથી 20 જણાનું જે ગ્રુપ છે, બેદીથી વાસણ ધોવામાં સેવા આપી રહ્યા છે। રસોડે કામકાજમાં ઊભા છે, ગામના ખડે પગે ઊભા છે। તમામ ભાઈઓ હાજરી આપે છે 3 દિવસની અંદર। જેને ગળામાં લીધેલું છે
કે ભાઈ રસોડાની અંદર અમે 2 દિવસ હાજરી વાસણમાં આપશું, ગમીને આપશું. ગામના બહેનો પણ રસોઈમાં આવી ગયા છે, કાલના રોટલી બનાવે છે, સેવામાં છે. તમામ બહેનોને ભાઈઓને નમ્ર વિનંતી કે કાલે ભોળાનાથનો છેલ્લો દિવસ છે અને ગામના તમામ ભાઈઓ કાલે હપ્તો પાડી અને ભગવાનનો વિજય બનાવવાનો છે. કાલે સાંજે ભગવાન આવવાના છે, આરતી કરવાની છે. આરતીમાં તમામ ભાઈઓ, ગામના બહેનો અને ભાઈઓ 7 વાગ્યા હાજરી આપે એવી નમ્ર વિનંતી. જય લીલકંઠ, જય મહાદેવ. નમી ચેનલ યાદ હાલે બાય લે હાલો આ ગયા લઈ તમે ભોળાનાથ નો હાલ્યાવો. ભોળાનાથ નો સમય ચાલુ છે. 12 વાગે જમણવાર ચાલુ થવાની તૈયારી છે. ગામના તમામ ભાઈઓ બહેનો, ત્યારે કાલે તમને ખબર નથી કે ભાઈ મહેમાન પૂરતું છે કે એક દિનનું રાખેલું છે, એવો તમારો વહેમ હતો. તંદી ગામ ધુમાડાબેન રાખેલું છે. તમામ ભાઈઓ 12:30 પ્રસાદ લેવાનું ચાલુ થઈ જાય. હવન ચાલુ છે. ખાસ કરીને તમને યાદ હોય તો આજુબાજુમાં પૂછી લેજો. ભગવાનનો પ્રસાદ 3.5 દિવસ ગામ ધુમાડાબેન રાખેલું છે. ગામના તમામ ભાઈઓ હાજરી આપે અને ટોટલી ગામમાંથી જે માણસ હોય ભગવાનનો પ્રસાદ લેવા આવે અને હાજરી આપે અને સાથ સહકાર આવે એવી અમારી નમ્ર વિનંતી. જય લીલકંઠ, જય મહાદેવ. ઘનશ્યામભાઈ ગાબુ, ઘનશ્યામભાઈ ગાબુ નું ગ્રુપ 3 દિવસથી શરબત સખત ચાલુ રાખવાના છે. કાલે ચાલુ રાખવાના છે. શરબત ઘનશ્યામભાઈ ગ્રુપ નું શરબત કોઈ માણસ ભૂલતા નહીં. શરબત 1 ગ્લાસ પીતા 2 પીજો. તમારા આત્માને ઠંડક મળે, એની સેવાને લાભ મળે એવું કહેવાનું છે. કાલે 24 કલાક ઘનશ્યામભાઈ ગાબુ નું શરબત ચાલુ રહેવાનું છે અને હાજરી આપવાના છે. જય લીલકંઠ, જય મહાદેવ. જય ગણપત દાદા, જય મહાદેવ, જય ગણપત દાદા, મહાદેવ. ગામ સમસ્ત ગણપત દાદા પાસે ઉભો છો. ભગવાનના સોના છે, અંદર પધરાવાના છે. ઓરિજિનલ મૂર્તિ સામે રાખેલી છે. તો ગામના ભાઈઓને વિનંતી કે આ મંદિરની મર્યાદા, માલ મર્યાદા જાળવે એવું ગામનું કહેવાનું છે. ગામ સમસ્ત ગામના હાજરી આપે અને સમયમાં લાભ લે. જય મહાદેવ. કાટ બોલાજી. જય ભોળાનાથ, જય રામાપીર. જ્યાં આપણા ગામની અંદર જ્યાં શિવ મંદિરની જે આરતી કરવાના છે, રાજુભાઈ જે આપણે શિવ મંદિરની આરતી કરવાના છે એ આરતીના શાસ્ત્રી પણ આય છે. ભગવાન ભોળાનાથની આપણા ગામની અંદર યુગો યુગી આરતી કરવા આવવાના છે. ગામના ભાઈઓને વિનંતી, આપણા સાધુને તમે ઓળખી લીજો. કાલથી આરતી કરવાના છે. તમે જે કોઈ કણે કણ દેવાનું છે, નક્કી કરવાનું છે. જેથી પછી નક્કી થાય છે. આ સાધુ છે એ અહીંયા શિવ મંદિર ની સેવા કરવાના છે. આપણા ગામનાની ફરજ આવે છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી, જે આપણે કોઈ દાડી હોય આ એની ખેતી છે, મંદિર આપેલું છે. તે 12 મહિના જે તમે પોગો એને નિમશું અને જે પૈસા દેવાના છે ગામ નક્કી કરશે અને આરતી કરશે. તમને અનુકૂળ આવે, સાધુને અનુકૂળ આવે એવું ભાવ ભર્યું આમંત્રણ છે. આપણા સાધુ અહીંયા સામે ઉભા છે. ભોળાનાથ લીલકંઠ મહાદેવની આરતી કરવાના છે. કહેવાનું એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી. સાધુ છે, સાધુને દેવું પડે. ભોળાનાથની 12 મહિના પૂજા કરે તો એનું જે થતું દેવું પડે એવું અમારું મંડળનું ભાવ ભર્યું આમંત્રણ છે. જય લીલકંઠ, જય મહાદેવ.